ફેરવાનું છે. જો આજે આપણને ડીઝલ નહીં મળ્યું તો બપોર પછી આપણો ટેમ્પો બંધ થઈ જાય. એટલે સેઠે કંઈક ડીઝલનું તો સેટિંગ આવી જ ગયું છે, પણ જોઈ લો લાઈન ઓલી બાજુ એટલી છે, આમાં એટલી છે. આ બધાનો ભરાય જાય પછી આપણો વારો. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 7 અને 7 વાગ્યામાં હું આવી ગયો છું કામ પર. એમાં બંને બહેનું છે એવું કે ડીઝલ મારી આગળ એક ફેરવાનું છે. જો આજે આપણને ડીઝલ નહીં મળ્યું તો બપોર પછી આપણો ટેમ્પો બંધ થઈ જાય. એટલે શેઠે કંઈક કોન્ટેક્ટ કર્યું છે ડીઝલ હાટું. એટલે આપણે અત્યારમાં વહેલું જવાનું થઈ છે ત્યાં. જ્યાં બોઈલર છે, બોઈલર તો હજી બંધ છે. ગાડી મારી ભરેલી કમ્પ્લીટ જ થઈ ગઈ છે. કેમ કે આને કરી દીધી વાત, એટલે આપણે વહેલું જવાનું છે અત્યારમાં. 1 કલાક થાય ડીઝલની વાત જોઈને બેઠો હતો, પણ ડીઝલનું હજી કંઈ સેટિંગ આવ્યું નથી. કેમ કે આપણે એમણે માલ ભરવા જઈ શકીએ એમ નથી. એમાં છે એવું કે ગાડી મારી બાવા પીપળિયા પહોંચે એમ જ નથી. ડીઝલ અહીં જેટલું પહોંચે એટલું જ હતું. કારખાને ગાડી રાખીને બેઠો છે. ઓલી ગાડી પડી છે, કેમ કે ડીઝલનું સેટિંગ ત્યાં દાવથી બેસવાનું રહે છે. ડીઝલ ભરાય ગાડીમાં પછી ચાલશે. મિત્રો ડીઝલનું તો સેટિંગ આવી ગયું છે, પણ જોઈ લો લાઈન ઓલી બાજુ એટલી છે, આમાં એટલી છે. આ બધાનો ભરાઈ જાય પછી આપણો વારો. એવું હે તો મિત્રો અત્યારે વાગે છે 12 અને મારો પેરો કમ્પ્લીટ થઈ ગયો છે. કેમ કે વાર મારે બહુ એમ લાગી કે પંપે હું ગયો હતો ત્યાં મારે 2 કલાક થઈ ગયું. કેમ કે ડીઝલ તો એ લોકો બિચારા નાખી જ દેતા હતા, પણ આ માણસો કંઈ સમજે ધરા ગાડીઓ આડી નાખે, મોટી ગાડી આડી નાખે, તો પછી બીજા ડીઝલ ભરાઈ જાય ને નીકળવું કેમ પછી. મિત્રો અત્યારે વાગે છે 6 અને હું ઘરે છું. કેમ કે આજે અચાનક જ રજા રહી ગઈ છે. ડીઝલ ભરાઈ ગયું છે, બધું કમ્પ્લીટ જ છે, પણ જેતપુર આપણે માલ તૈયાર નથી, એટલે એની હિસાબે રજા રહી ગઈ છે. કાંઈ વાંધો નહીં, ભલે રજા રહી ગઈ. હું અમારા મેળી પર આવ્યો હતો રૂમમાં. અહીંયા તમે કોઈ સૂતા નથી, મારો ભાઈ એક હોય છે અહીંયા. જો આ બધું કમ્પ્લીટ છે. અહીંયા એકલો હોતો હોય એના હાટું હમણાં કુલરે લીધું. અને અમારી ઘર પાછળ તો ખેતર છે. જો અત્યારે વાગે છે 6, તો મિત્રો તડકો કેટલો હોય. વાંધો નહીં, જોઈ છે આજ રજા રહી ગઈ તો ભલે હવે આપણે હમણાં સુઈને ઉઠ્યો હતો. હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ પછી જાય આપણે ગામમાં. આ મારા ભાઈનો રૂમ. આ તો જો તડકો 6 વાગે ડાયરેક્ટ સામે નિશાળ. ના ઓલી બાજુ અમારું ગામ. મિત્રો મેળીમાં આવી ગયો તો પવન મસ્ત છે. કેટલો પવન છે. હા ઝાડું આવતું છે. કેમ કે ઝાડું થોડુંક થાય પછી તો મેળી પર આવી હતી. બાકી તો આખો દી તો તડકાની ગરમી જ એટલી થાય છે મિત્રો, ઘરમાં ક્યાંય રહેવાતું નથી. આજે બધા અહીંયા જ હોય. કેમ કે રાઈટે મેળી માટે હોય તો કંઈક 2 ઘડી હરખી નીંદર આવે, બાકી રૂમમાં તો ક્યાંય નીંદર આવતી નથી. જો પવન કેવો મસ્ત છે. અને આ અમારો આંબો છે. કેરી બાપ આવી કેરી પાકી જાય ખાવી જાય આવતો મિત્રો. આજે તો મિત્રો